તે જલાજી હો ખેગર બા શું કરો? આ યાત્રા થઈ રહ્યા તો બધો પારો લઈ જાઉં. હા તમે તો યાત્રા મેળા હાવ બગાડ્યા હો. તો બગાડ્યા અહીં તારા નહીં દેખાતું. હવે ખેગર બા આવા તો આખા ગામમાં બધે થઈ જાય. ગામમાં તો થઈ જાય પણ થોડું આમ ધ્યાન રાખો, મજૂરી કરો. મજૂરી કરો છે પણ આ તો હવે રોગ આવ્યો છે, તમે શું કરો કહો? કેટલા ઉતર્યા એડા? એડા તો પેલા ખૂણામાં પડ્યો ને ઢગલો. અને કેટલા વારા ઉતરશે હવે? હવે તો 2 વારા જ ઉતરશે. બરોબર. અરે બાજરીનું કામકાજ કેટલે આવ્યું? બાજરી તો ચારા ભોજીને રાખ્યા છે, હવે હોદના લગભગ પાણી વળશે કોણ. બરોબર. લે જલાજી બોલો. લે આ તમે તો ગજબ કર્યો. શું ગજબ કર્યો? તાણા યાત્રા માટે આટલા જાડા કપોય. આ તો મેં નહીં કાપ્યા. તો કોને કાપે અહીં? આ તો આ બાજુવાળા એટલા હરીફા નહીં, હા એને કાપ્યા. અલ્યા તો તમારે નાના પડાય. હવે મેં તો ના પાડી હતી, પણ મને કે ખેતરવાળો કશું નહીં બોલતો, તમે શું વધારાની પંચાયત કરો છો? પણ હું ના બોલ્યો. અલ્યા તારી મને ગજબ કર્યો. શી બાજુ આયા તો આ જઈ રહ્યો? હવે આયા તો હાલ જ વાસી ગભે કરીને આ બાજુ જાય. એટલે મારે ભેગું થવું પડશે તો. એ અરે બોરે શું પેલા લેબડા કેમ કાપે તે? લેબડા તો મારા હાથ જ મેં કાપ્યા વળી. એટલે તો તારા અહીં મારા લેબડા હી રહ્યા. તને વળી કેને આવું કીધું? એમાં કોને કહેવાની જરૂર નહીં, દેખાતા તને દેખાતા હશે તો. એટલે લેબડા અરે મારા છે અને તું પેલા વાર સુખી કરાય. અલ્યા ચોય ચોખી કરવાની જરૂર નહીં, બંધા સોનું મનું હવે. ઓભર ખેગાર ખોટી માથાકૂટ ના કરે તાર તું. આ શેતાની માપણી જતા જાય ખબર પડી જાય. હારું માપણી તો હું અમે કઢાયો હવે, અને માપણી જો મારામાં નીકળે તો હમું નહીં આવે પછી તને કહી દીધું હો. અરે તું તાર પછી હુરો ફૂટી જાય જા. હારું હારું. મારા ખોટા એક તો લે ભત્રીજા, હવે ગમે તે કરીને 10,000 રૂપિયાનો મેળ પાડવો જ પડશે. લે કાકા તારે ચો મુદ્દો 10,000 લાવું. એટલે આ 10,000 રૂપિયા લઈને ઘેર નહીં દો ને તો તાર કાચી ઘરમાં નહીં પહેવા દે એમ. હવે 10,000 શું કરવાના થઈ? આ પેલા કલ્લા અડાણ મેળીને નહીં 2-3 જલસા કરતા બહાર જઈને. કાકા મેં જલસા નહીં કર્યા હો. હવે તું મારા હારે તો હતો નહીં. હું કહું હા 10,000 તો ભણો નહીં આલે આપણે. અમે ચો કોઈ દાડો ટેકો કર્યો આપણે. હા આમ તો ભીડમાં આપણો ભણો જ કોમ આવે કે બીજા ચી આવવાના છે. મામા પણ મારે એમને રિસ્કા લાવ્યો છું કે ટેકો કરો તો એમાં તો શું થઈ. હવે ભણા તું એ હાવ શું પાણી બેહે છે. એક 10,000 રૂપિયામાં તું મારી આબરૂ નહીં રાખે, આ પાઘડી ની આબરૂ નહીં રાખે. છે બધી રિસ્કા લાવ્યો પાછા વૈશાખ મહિના વિવાહ છે મારે. અને વિવાહ? ઓય અલ્યા વિવાહ હું ગભરો. આ તારા મોમો નહીં બેઠો. એટલે માથું વાટી ના દે તારા વિવાહમાં વાત કરે હાસી છે છે. બધી મામા, પણ એમને થોડી રોકાણ વધારે કરી પડી છે એટલે હાલ સેટિંગ નહીં બેહે. જો આપણે ભણા હાલ 10,000 હાલ અને હજુ વિવાહ તો મહિનો વાર છે. એવું હશે તો મારા કાકો પછી મંડપ ને દાગીના બાગીના બધો ખર્ચો વારી લે. તાણે વાત હાસી છે પણ અમને તો પૈસા રોડ્યા પર એટલે મામા ની સેટિંગ આવે. તને તાર મોમાની ખબર નહીં. હા મારા મામાની બધી મને ખબર છે. મને કે માપણી લાય. એટલે માપણી લાઈ તારા મુઢા ઉપર સોડું ખાતું. આ ડોહા વાત કહું શું કામ હતું? તને તાર ખરાબ બપોરના બોલતા બોલતા હાડ્યા છો. એટલે મારો પડોશી તેમ હું થયું? એટલે મારા લેબડા કાપે મોનવા દેતો નહીં, અને હવે મને એમ કે તું માપણી લઈ મારા ખેતરની. આ તારે મારું બધું હાર્યું ઘણું વધી ગયું હો. ક્ષેત્રે આવશે ના માપણી લાઈન બતાવું ચમ ખબર પડે એને. લેબડાની માથાકૂટ થઈ. લેબડા બધા કાપી નાખ્યા બોલો. હાલ કાપેલા બધાય. બધાય. એટલે કાકા હા હું કહું કે તમારે પેલા 10,000 નો વય મેળ પડી જાય આપણે. એટલે હવે હું કહું છું પણ શું કરવાનું? અરે શું કરવાનું નહીં. અરે ડોફા આપણે સાથ હાલી ને તો આપણે છે ને હું કહું તમને દો. હાલ્યા વધરી જાય. આ તો તરત જ પૈસા છે. તમે ખાલી ચેડથી આવજો. હારું હારું હેઠ. અમે ભણવા બેઠા આવો. અમે જા બીજા શું કીધું ભણા? ભણા કહું તને. હા ના હાલત કોઈ નહીં, આટલો સાથ તો આલજે. હા સાચો આલ્યો. તો વાત કર દે. આપણે ડોહા બોલો. કદી જિંદગીમાં હીરા ઝાડ નહીં કાપે એવું કરવું છે? અરે કરવું છે તેમાંથી આઈડિયા માપણી લેવા. બાપણીમાં તો 15-20 દાડા થાય ને હેરાન થઈ જાઓ. તાણે. અને કદાચ થઈને આના મોલ લેપડા ને આકડી તું કરશો લ્યો તમે. હા પણ આ તો આપણે એવો દોરડો કરવાનો છે તે ખાલી દો. હું કહું
હા કે 25 રૂપિયા આમાં મળશે પણ એનો દોડો થઈ જાય જિંદગીમાં તમારું નામ નહીં લે ને કોઈ બીજું ઝાડ કદી નહીં કાપે. તો તમે તો હોક મળતા બસ ત્યાં ખાલી સાથ હાલ ગયો. સાત તો પૂરેપૂરો તમે કહો એમાં ઉભો રહે હું ચમ બસ ત્યાં હાડજો. હળ હું તમને આગળ સમજાવું. કાકા તમે ઘડીક રહીને આવજો હો. હારું હારું જા લેટ ભોણા. હેડો તું તો કશા કામનો નહીં હેડ હવે. ભત્રીજા મારા મામા હમણાં શું? મારી વાત પર પાછો હા. પાછી મારું આબરૂ ના થાય હો, ઓર રાખજે. ચોકણ એ જો આપણે આ કામ કરવા હેઠા એ આબરૂ ના થાય હોય ને અમે લે કાકા ના થાય ખાલી તમે ટાઈમસર હાજર થાજો ને. મારું ટેન્શન ના લેતા જા. લે ભોણા હેડો. અરે લે આપણે એમ ને આ જોઈ લો આ બધાય બરોબર. ડોહાજી બાજ્યા એ તો આ બાજુ બોલાઈ આવો તો. હું કહું ભણા પાછો અમુક જરૂર પડે તો એક્ટિંગ કરજે. હા હો સારું ને તે તો પૈસા નહીં આલ્યા પાછા. એ સારું હોય અરે બોલ કાકા હેડ બાર હંગાઈશ ચમ સાહેબ હોય બોલાવી તને લ્યા તું એ શીખે મેં તને માપણી નું કીધું તું સાહેબન ચો લાવવાના હતા. તું ઈકણ તો હેડ પેલા હેડ લે ભણા હા હું કહું હા કે આ ડોહો આવ્યો નહીં ને આપણે મેળ આવશે કે નહીં આવે 10,000 નો. આવશે આવશે હલકે થોડીક બોલવામાં એક્ટિંગ કરવાની લાગી જાય. હવે તમે બોલવામાં કેવી એક્ટિંગ કરો અમને ખબર છે. હવે મહેરબાની કરીને પેલો ડોહો આવે ને તો હલકી હલકી ના કહેતો હો. ના હલકે નહીં બોલું હોય કેમ કે અમારી ટેવ છે એની પાસે હલકે બોલવાની. આવી ટેવ. હું કહું સંજુભા હા કે આપણે પેલા સાહેબને ફોન કરો ગાડી લઈને આવે એટલે ઓના ફોટા પાડી લઈ હા અને ઓનો કેસ બનાવવો પડશે કારણ કે એક દાડું હોત ને તો આપણે જતું કરો હોત. હા હા પણ આ 4-5 આના પર દાડા કાપ્યા છે એટલે ગુંદી આખી કાપી નાખી. અરે કાકો થી હા જાત અરે જે બરોબર મૂન મારું વાસી બે. હા હા એ તો વાસી બરોબર કશો વાંધો નહીં. શું કરો એ તો આ લેબડાનો ફોટો પાડવા મારે સબૂત બતાવવો પડે ને. ઉભો રહો જોડે. હા તો સૌથી સારું ઉભા રહો. વાસી લઈ વાસી આમ રાખજો. બીજા ફોટા ખેંચી લે એટલે ક્યાંકારજી તમારું નામ? મારું નામ હું કહું કે હોય ને પહેલી વાર હોય વૃક્ષ કાપ્યું કે બીજી વાર વૃક્ષ હોય કાપેલું એને? ઘણી વાર કોણ ઘણી વાર એટલે આ તમારી વાડ ઉપર કે બીજા કોઈ બી જગ્યા ઉપર કાપેલું છે? મારી વાળની મને ખબર છે બાકી બીજી ખબર નહીં મને બરોબર. 100 મહિના કાપું છું હું આવરી. 100 મહિના હોય ગમે તે જગ્યાએ કાપી નાખવાનું વૃક્ષ એમ ને? મારા ખેતર છે મારા શેઠાથી હું ગમે તે કરું. આપણા દેશમાં એક નિયમ છે ખબર છે કેવો? કે તમારા ઘરની સામે પણ ગમે તે ઝાડ ઊભું હોય ને તો તે ઈ તમે પરવાનગી વગર તમે કાપી નાખો. એટલે કોઈ તમારા ખેતરના શેઠા પર ઝાડ હોય ને એ કોઈ તમારા નહીં થઈ ગયો. તમારા ઓની રીતસર કાયદેસર તમને નડતું હોય ને તો તમે કાપી કો અને એ તમારે એની પરવાનગી લેવી પડે. બાકી લાકડા માટે કે તમે તમારો ઉપયોગ કરવા માટે તમે એને ના કાપી કો. હે હોય આટલી ઘડા ચો હતા તમે ત્યાં? હા હવે સોના મના જે રસ્તે આવશે ને હેડી નીકળો સોના મના હોયથી. ઓ કાકા શું હોય વિભાગમાંથી આ નહીં જમતી આમ આયા છો ને તે હાથ પગ મેલીને જાવ હમણાં હોય કણ. લ્યો મેળો લ્યો તમને ખબર પડે. લ્યો હડો. શું લ્યો હડો? અરે ખંભા એટલે શરીર જોઈને તમારે ફાઈન નહીં. લે સંજુભા હવે મને ફોન કરવો જ પડશે. ના ના હું ફોન કરું. હા કરી નાખો ચિયા સાહેબ આવે છે આઈ જડો. હમણાં ખબર પડી જાય તારે ખડો. હા હેલો સાહેબ. હા એ જગ્યા ઉપર છીએ અમે. હા એટલે એક લીમડાનું વૃક્ષ છે અને એક આપણે પેલું હા ગુંદી. હા બરોબર પણ એ કાકો વ્યવસ્થિત જવાબ આપતા નહીં ને જોડે હથિયાર લઈને આવ્યા છે વાસી. હા ઉપરથી કાપી નાખવાની મારી નાખવાની વાતો કરે. વાઢવાની હા જો તમને સંભળાતું હશે. હા ના ના એ તો કશો વાંધો નહીં. એકલ દુકલ ના આવતા કી. અરે સાહેબ વાપડો મારી વાત. ગામડામાં કોઈ ગરીબ હોતા નહીં બધા નહીં હોતા. આ તમે જોવો ફોનમાં વાપડો તમે કેટલું બોલે છે અને ઓયને કોઈ એવી રીતે 25,000 કે 50,000 માં છોડવાના નહીં. કાયદેસર આજીવન સજા થવી જોઈએ. ઉપરથી વૃક્ષ કાપવાથી
અને ઉપરથી બિનકાયદેસર ધમકીઓ આલી હોય કણ. અલ્યા તમે નેકળો હોય થી નેકળો તાર હેડો હોય થી હેડો હા બરોબર હા એ તો હું કેસ તો બનાવી દેવું ફોટા મેં લઈ રીધા છે હા એનો ફોટો લીધો આવીન આવે જ છે. અને કાકા ખરેખર તમે જે અમન ધમકી આલી છે ને એ તમને બહુ કાઢી પડશે. હજીક તમે ધમકી આલી છે હજીક હું એટલી પણ નહીં ઉતર્યો ને જતો રહેતો હોય થી ના તમે હોય પડ્યો છે મરેલો. અરે કાકા હું વ્યવસ્થિત વાત કરું તમને. અલ્યા હું એ વ્યવસ્થિત જ કરું છું આટી ગાતે નહીં બોલતો એટલે વળી ઓહ તારી જોયું તમે? કશો વાંધો નહીં. અને તું તાર 5 જણા આવતા ને 50 જણા બોલાય એવી લુખી ધમકી હતી મને નહીં બીવાતો. કાકા મુયે નહીં બીવાતો. તમે તો તમને તો હું ભટકણો છું. તમારે જેવા મન દાડાના કેટલાય ભટકો તે જેલમાં પડ્યા. એ બધા અલગ ને મુઈએ અલગ બધાને ખરખા ના આમ તો તમે ઉપરથી વૃક્ષ કાપવા અને ઉપરથી દાદાગીરી. કાપ પૈસા હા કાપ પૈસા હું કરી સારું પેલા સાહેબો આવે છે પછી ખાલી હું જવાબ હોય ને તો હાલ તો હું આવ્યો તો એટલી ગાડા તો તમારે પટી દો પણ હવે પટતું હશે ને તો નહીં પટવા દઉં. અરે હું કહું તમે આ સાહેબ બોલાવે છે ને ચેડે ને ચેડે 108 બોલી લે બધાના સોખલા કાપી નાખું આ બાજુ તું હું છે ઓ કાકા હું છે લ્યા આ મારા ઓળખે આજકાલના આજકાલનો નહીં વન વિભાગમાંથી આવે વ્યવસ્થિત વાત કરો. અલ્યા વન વિભાગનો તારા ઘેર બેસતી સોનું મનું અરે કંટાળો આપણો કાકા ઉભારો એને તો નોકરી છે પણ મારે નોકરી નહીં આ ઝાડે કોળા પડ્યા ને તમે હમણાં એક કોળા પડ્યા છો ધમકી કેમ વાત કરો છો અલ્યા હમણાં જીવ મેરી જાય એમ ના મત તમે ગરમી જ વાત કરો એટલે સંજુભાઈ, ને. તમે હમણાં નોકરી લાજો આવા માણસો આપણે ભટકાય એવી રીતે ઉશ્કેરાઈ નહીં જવાનું. શાંતિ રાખો સાહેબ એ તો હું વાત કરું. એ કાયદાથી કાકો યાર ગરમી વધારે કરી છે કાયદાથી અલ્યા હમણાં એકલું હાથ પિંજર પડ્યું છે તારું હમણાં હોય ને હમણાં કાકા હમણાં મજા એ, આવી ગયો. એ, ઓહ. હમણાં આડા પડ્યા છે હમણાં ઝાડે કોળા લે પડ્યા પણ છે. આપણે ઈ નોકરીમાં આપણે માથાકૂટ કરવા નહીં આવતી યાર. સાહેબ ના, મારી આપણે વાત નોકરી શીખ પેલું નહીં શાંતિ રાખો સાહેબ. એ કાકા મારી નોકરી નહીં વાલી જીવ તો વાલો છે ને તન જીવે વાલો નહીં હમણાં જીવ વાલો કે નહીં વાલો વાત. એ સાહેબ હું હાથ જોડું બસ. અરે કંટાળો એમ નહીં કાકા આપણો અરે મારી વાત. ઓપલ્યા એ બના બન આ લેબડા મારા છે બરોબર શેતર મારું છે વાડ મારી છે હું ગમે તે કરું ખાલી સોપું વાડી નાખું વાઈ શું છે અરે ના ચાલે. કેમ ના ચાલે ઝાડની વૃક્ષની કાયદેસર પરવાનગી લેવી પડે વન વિભાગની. એટલે તન તો કોઈ ઠેકો આલ્યો છે હારું તાણ હું આવું 2 મિનિટમાં ખાલી હોય ઉભા જા, રહેજો. હું અહીં બેઠો, જા. આ બેઠો જા જા. સાહેબ મારી વાત સાંભળો. મારો શાંતિ રાખો તમે. એ ડોહા વાત કહો આવો. શું છે સાંભળો મારી વાત સાંભળો. આવી રીતના મારા ઓગણામાં લેબડો ઉભો હતો અને મેં કાપી નાખ્યો. તે કોકને જોણ કરીને સાહેબો આયા તા ને તે હું લગભગ 2 વર્ષ જેલમાં રહ્યો અને 1.5 લાખ રૂપિયા દંડ કર્યો તો મારા ઓળખે નહીં. માતા ને તાણી અને હાર્યા ના ગોઠવાડી તમને ગમે તે વાતે નહીં ગોઠવાડી. તમે શું કહો આ તો હું તમારા હાલ બખાડો અભળીને હું ક્ષેત્રમાં થતો હાલ દોડીને આવ્યો હમણાં. એક હું આયન હોમાં લગી રે બોલશો નહીં. એક વાત કહું હા બોલવામાં તો કોઈ પાર જ નહીં રાખ્યો હા 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 ખરેખર કાકા આવું ના બોલાય. અને મારું મોનો ને તો હજી કે અઘરી અને પટાવટ કરી નાખો પટી જાય. પટી જાય હવે તમે માફી માંગી લો ને પેલા પગ પકડી લો હાલ પટી જાય. પગ તો ના પકડું હું મારી વાત આપણો આપણે હાલ ક્ષેત્રમાં કોઈ ભાળવા નહીં. ખોટા 25 વાર 20-25 વારની સજા થઈ જાય ને તો જેલમાં કૂટાવો જિંદગી મરી જાય. અમને અડધી થઈ એ ગાડી નાખશે જેલમાં. સારું મારું મોની પટાવટ કરી નાખો ને 25 રૂપિયા હાલીને હાલ પટાઈ દો. હાલ હોય પટશે એને જો હોય થી કાગળ જો તો સમજી લો તમે જ્યાં હાવ. એટલે હજી તો મારા છોકરા પૈણામાં નથી ચડે તો છોકરા પૈણસી પાસે તમે નહીં હોય તો છોકરા પૈણસી પણ તમે પડ્યા જેલમાં પૈણસી એવું થાય. હું કોક કરું તો હાડો ઓ સાહેબ સાહેબ. સાહેબ ઓ સાહેબ શું કરો તમે આ ફોટા આ બધું ચો કરવાના આવે તમારે તમારો વાસી હંગાત ફોટો આવી ગયો છે અને જે તમે બોલ્યા ને એ બધું મેં રેકોર્ડિંગ કર્યું છે. આ ઝાડનું શૂટિંગ કર્યું. આ જે કાપે ના તમે નાખ્યું ને કાપી બુક્સ બધા એ રેકોર્ડિંગ કર્યું. અને કાકા મારી વાત સાંભળો. આ તો હવે ઓન તો જે 25 વર્ષ સજા થાય ને એ તો હું કાયદેસર હોય ને 50 વર્ષની આખી જિંદગી જેલમાં સાહેબ હું એને વતીને હાથ જોડું પટાઈ દો ને હવે કોક કરીને. તમે ચોથી આયા મારે હું આવા કેસમાં ફસાયેલો હું મને ખબર છે. સારા છે મોણો હું રૂપિયા 1.5 લાખ રોકડા ભર્યા હતા. 1.5 લાખ ભર્યા હતા ને તો પછી વાયન તમે ખબર ના પડે હાલ કેટલી દાદાગીરી કરતા હતા. એને જોયેલું નહીં આ બધું. આ કાયદા એને જોડતા નહીં. હું કાયદા જોડું. અરે મને મારવાની વાત કરી. તમે માફી માંગી લો. આ વસીલા હોય માફી માંગી ભૂલ થઈ ગઈ ભાઈ ભાઈ. તો પણ મારા દીધો મેં સાહેબને ફોન કરી દીધો. મારાથી કશું નહીં પટાય. હવે ફોન કરી તમે ના પાડો બધું પટે. આપણે ક્ષેત્ર ઉભા ટકા બધું પટશે. સાચું કે અને મારી વાત આપણો ગરીબ છે ઘેરો અમે બાપડાને કોઈ નહીં કુંજી ખાવાય નહીં પટાઈ દો. પણ ગરીબ હોય તો બોલવામાં થોડી મર્યાદા રાખવી પડે ને.
આ તો હું કે જીભ તો આપણે જીભ રે જીભ એના અંદર હાડકું હોતું નહીં પણ હાડકા ભગાઈ નાખે એટલે વાયને બાપડાને બોલવાનો સ્વભાવ એવો હશે. ભાઈ તમે આ ખેગારને પૂછી દો, બોલવાનો હું મોઢા છૂટો છું. હા હેલો. હા સાહેબ કેટલા આયા? હા બરોબર હે, પાછા વળી તો. અરે એ પહેલા બોલતા હતા પણ હવે રોવા મળ્યા. કગરે કોઈક બીજા કાકો આયા એ મનાવા કે ગરીબ છે, ગરીબ પરિસ્થિતિ છે, લાકડા વેચીને કમાય છે. હા બધી વાત સાચી, કાયદેસર ગુનો લાગે પણ હવે જવા દો ને, હવે ગામડા નહીં ને હવે. હા હા એ તો હું જે પટાઈ હોય પટાઈ દઉં 20-25 હજારમાં. ના ના હવે એ તો મારા જોડે તો માફી માજી, રોવા મળ્યા. હવે બીજું એનાથી હવે માણસ રોઈ જાય એટલે પછી બીજું શું કરવાનું કહો. હા હા નોમે સાહેબ આપણે જે ભટકોય ને બધા આવા જ હોય. પહેલા પાવર કરે આમ પછી પેલા લડવાની કેવી રીતે પેલી પોત ના હોય જેલનું અભડે દંડનું એટલે પછી હા બીવાઈ જાય. પછી રોવિંગ કગરી હવે એમાં આ કગરવા માંડ્યા, રોવી હવે ઉભા ઉભા. એ હા કશો વાંધો નહીં હો. હટીદાન સાહેબ આપણો એ સાહેબને તો મેં ના પાડી બરોબર, એ આવતા નહીં આવત ને તો આ કાયદેસર 1.5 લાખ રૂપિયા દંડ થયો. તમને ખબર છે? મને ખબર છે. હું એક આટલું જાડું ડાળું કાપ્યું હતું તોય મને સજા થઈ હતી અને દંડ થયો તો 1.5 લાખ. મારી વાત સાંભળો બરોબર. હવે આ ગરીબ લાગે બરોબર, કહી દો કે 25,000 રૂપિયા હાલ દે પટી જાય. હાલ આપી બાબા 25,000 રૂપિયા તમે આના કઈ હાલ દેજો, અત્યારે પટી જાય. અરે 25,000 ચેવા હોય, મેં કદી ભાડ્યા જ નહીં. આપણો 25,000 નહીં ભાડા પણ 25 વર ભાડશો પછી જેલમાં, અને એ કોઈ ખબર લેવાય નહીં આવે. 25,000 તો હું આ વન વગડે ચો લઈને ફરતો છું. વાત જ કરો, વાત કેવી કરો તમે? તો તમે હું સાહેબ અડધો કલાકનો સમય આવશો મને? 5 મિનિટનો સમય મળશે, વધારે નહીં મળે. સાહેબ 5 મિનિટમાં તમે ઘેર પહોંચી શકશો? વાર થઈ જા મારો. હવે સાહેબ જે હાલો એ લઈને જવા દો ને. કેટલા પડ્યા હાલ? બધા વૃક્ષો કાપવા મળશે ને તો એકલું રણ થઈ જાય. રણ સાહેબ એવું ના હોય, આ તો આપણા લાકડા દેખે કાપે. કાયદા કાનૂન ની ખબર ના હોય. લ્યો એક વૃક્ષનું પોદડું કેટલા કપાય છે? તો ખરેખર મારું કાળ પોસ. કપાઈ જાય. લો સાહેબ કેટલા? 5,000 છે. ના 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 ચાલે. લડો ભાઈ લડો. એ સાહેબ, એ સાહેબ હા પેલા મારવાની ધમકીઓ આલે છે પછી રોવા બે એવું કરવાનું. આ તો મોણા છે. અલ્યા તન તો હાલે ના મેલું પણ શું કીધું કાકા? હા શું કીધું? હવે નહીં કાપું એમ કહું. ઓવા દો હવે પરવાનગી વગર કાપ્યા ને તો તમે કહી દો હવે 5,000 માં નહીં છૂટો હો. આ તો આ કાકો આયા એટલે તમે બચી ગયા. સારું કર્યું તમે આયા. હવે નહીં કાપું ભાઈ. હા હવે મારે કઈ રીતે એ પૈસા આટલા લખાવા? તો સાહેબ તમારે તો ગમે તો આગા પાસે થઈ ગયો કરી. લાવો હથિયાર લાવો આ બાજુ. હે? એ લાવો આ બાજુ. આ તો વારસાગતમાં મળેલું હોય. એ વારસાગતમાં હમણાં જેલમાં થઈને મળશે હમણાં પછી. લ્યો પકડી બેહી રહ્યો જેલમાં. ના આ જમા કરાવવું પડશે હવે. લઈ દો ને સાહેબ. લડ ભાઈ લડ. હાય સારું કર્યું તમે આવી ગયા હો ને, હું તો હમણાં હેજી વેજી જેલમાં પડ્યો તમને. હવે જો ડોહા હવે આવી ભૂલ ના કરતા. આપણા અંદર ગરમી હોય પણ સતે જો એ ના બોલાય અને માપમાં રહેવાનું. વાત સાચી. તારે ચોલ્યા કેસ કરવાના આવતો તો તે મારા કેવું માની તું? પણ માપણી લાવવા નથી, સાહેબ ચો લાવવા એ નથી. એ એ કાકા. માપણી લાવતો એ આપણો મારી વાત આપણો પેલા હજી કાકા નહીં જાય પાછા વળશી સુકાઈ એને ઘર ભરો છો. મારું એમ કેવું છે. ઓ ભાઈ મારા ખેતરમાં પગ ના મેલતો હવે તું. અરે હજુ સાહેબ જ્યાં નહીં પાહો. લે ઓભળો કે ડોહાભા પટાવટ કરો ને હવે હું કરો કે તમે હારું નહીં મેલું કહી દો પટી જાય તાણે જતું કરો હવે મારું મોનો. અને હું શું કહું? હા લેડો તમે મારા ઘેર ચા પાણી કરીને જાજો. ના ના ચા પીવાનો ટાઈમ નહીં મારા. તારા તો જેમ હાલવા જતો તો એક જગ્યાએ ના બખાડો આપડીને હમણાં દોડીને આવ્યો હતો. એવું એમ? હોય સારું કર્યું તમે આયા. હું તો સારું કરવા જ ફરું છું બધાનું. આપણે અમુક જે આપણા ભગવાન આલે એમાં રાજી છે. અને આપણો તમે તાર ગામમાં ગમે ત્યારે આવો ને તો હરીભાઈ ઘેર 24 કલાક તમારા બદલે દરવાજા ખુલ્લા છે બરાબર? સારું સારું મુલાકાત લે હાકું આવજો. સારું સારું આવજો. જોઈ લીધું ખેગારજી, જેને કોઈ ના પોકે અને કાકો ભત્રીજો પોકે. સાચી વાત તમારી કેવી? તાણે સીધો દોર થઈ ગયો રહ્યો. અને હવે જિંદગીમાં તમારે લેબડો નહીં કાપે. હા પણ મન કેટલા હાલશો? એમાં ભલા આદમી તમને શું હાલવાનું હોય? ચમ મજૂરી અમે કરી છે, તમે શું બોલ્યા ઉભા થઈ રહ્યા કરસા પેઠેમ. લે હડો હવે લે ભણ્યા આ કેટલા રહ્યા હવે? શી ખબર હવે કેટલે રહ્યા છે?
પણ તું એ જબર બગડ્યો તો હો. તો શું બગડવું પડે ને પૈસા ગમે તે કરવું પડે લે શું બગડવું પડે હવે બધી બાજી આખી ફીવરી નાખો તું એવું બગડાય તાણ શું ખેગારજી કમ્પ્લીટ. કમ્પ્લેટ હવે લેબડાની કાપી રહ્યા પણ થોડું ઘણું ચાલો મન. મો તારે ઓય ઘોઘડો ફાટી ગયો બોલ્યામાં એ તો ડોહા હારું કર્યું બગડ્યો ને નકમણે વોસી બોસી મારો તો હમણાં આ વસ્યાલ લઈ ગયો કને ઈયા ને ના ના લે. આપણે પેલા બાવળિયા વાળા કેટલા થયા છે કોમ આવે હા લે મારા ઓમે તાર કાચી નવી મંગાવતી હતી સારું લ્યો હાડો હવે આપણે હેડો ખેગારજી લ્યો આવજો તાણે અને કોઈ પણ કોમકાજ હોય ને તો ખાલી એક રિંગ કરી દેજો કાકા ભત્રીજાને. ફાઇનલ બસ. હા જોડો કાકા આપણે લેટ